તો કેમ છો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છીએ વીજળીબારાના દરિયાકાંઠે। તો અહીંયા આપણે બનાવવાની છે મેગી। તો કઈ રીતના અમે મેગી બનાવીએ અને કેવું લોકેશન છે એ જોવા માટે આખો વિડીયો જોજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। ક્યાં સુધી રોડ આવે એનું કઈ નક્કી નહીં। રોડ જ્યાં સુધી દેખાય મને આમ લાગે કે અહીંયા ગાડી હાલે આમ છે, જ્યાં સુધી જવા દે આ તો કાદુ જ છે આમ જો જોઈ લો ખાલી તમે। આપડી આમાં મજા આવે ગાડી કરવાની, આમ ગેમ રમતા હોય એવું લાગે। છૂમ 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 આપડા ગાડી કાઢતા હોય, ક્યાં નેવું ક્યાં ભેગા મેગી બનાવી કીધે તું ખાલી આમ તને કેવા રોડે હું લઈને આવ્યો આમ જો પેલા ઝાડવા નીચે બનાવી આ ઝાડવા નીચે આ ઝાડવા નીચે ઓલા ખીતા છે ખીતા પેલા કાપવા પડે, અને હવે મને નથી લાગતું હવે આગળ ગાડી જાય। હા એટલામાં વી જાય એટલે વાહ ઓહો, હું તો ડ્રાઈવર છું હેવી। ઓહો હજી આગળ જવા દે, આવત નથી ને એવું નહીં હાવજ અહીંયા ન હોય દરિયા આવત આવે છે અહીંયા પાણી પીવા આવતા હોય એક ભાઈ સામે માછલા પડે છે। હવે અહીંયા સુધી ગાડી લીધી, હવે પછી પાણી આવી ગયું જ ને હું ક્યાં જવા? એ જ ને। હવે અહીંયા ગાડી રાખી દઈ। તો મિત્રો આપણે જોઈ લો કેવા લોકેશન ઉપર આપણે આવી ગયા છીએ, ને આપણી પાસે મેગી, બરફવાળું પાણીનું બોટલ, કારણ કે તડકો છે। તો પવન સરખી કેટલી બધી છે, 1 2 3 4 5 6 7 8 પવન સરખી દેખાય ને દરિયો આખો ખાલી છે। તો મિત્રો આપણે મેગી બનાવવા માટે લોકેશન ગોતી લીધું છે। જો આવી રીતના કંઈક મસ્તીના પહાડ છે, આમ પહાડ એટલે ભેખાડા છે, પહાડ તો નથી, આવા મોટા મોટા ભેખાડા છે। ને જો નેહુ અહીંયા તૈયારી કરે છે, આ લોકેશન છે મસ્ત જોરદાર એક નંબર। જો અહીંયા મેગી કાઢી છે ને એવું ને અહીંયા બનાવવાની છે પાણું મસ્તીનું, આમ ટેબલ જેવો પાણો છે એટલે અહીંયા બનાવીએ। એટલે આપણે હમણાં મેગી બનાવીને ભૂખ લાગી ગઈ છે એટલે ખાઈ લઈએ। દરિયો છે ને લગભગ ભરાવાનું ચાલુ થઈ જાય, 5 વાગે છે ને દરિયો ભરાઈ જાય, એટલે 5 વાગ્યા સુધીમાં આપણે છે ને ગયા ગામમાં હકેલો કરીને નીકળી જવાનું છે। મેગી બેગી બનાવી વાસણ ધોઈને, વાસણ છે ને મારે ધોવાના છે આજે, કારણ કે મારે જ ધોવા પડશે, ઓલી કંઈ ધોશે નહીં, એ ખાલી બનાવી જ દે, એટલે મારે જ તે વાસણ ધોવા પડશે। એટલે હું છે ને ગયા ગામમાં ખાઈ ને ગયા ગામમાં વાસણ ધોઈ નાખી, મારે હું ધોઈ નાખી, તું તારા ધોઈ નાખજે, હું કાંઈ નહીં તું તારા વાસણ ધોઈ નાખજે, હું મારા ધોઈ નાખી, એટલે બેને છે ને એકબીજાના ઓલા નહીં કરવાના એમ, તારે તારું ધોઈ નાખવાનું, મારે ધોઈ નાખવાનું, વાત થાય પૂરી, બરોબર ને? હું ફિટ કરે છે ગેસ આપણો, આવો ગેસ લેવા હતા આપણે, થઈ ગયો ફિટ? વાહ શાબાશ, ચાલો મેગી બનાવો, ગયા ગામમાં મેગી બનાવો, ભૂખ લાગી છે મેગી બનાવો। તો આપણે હવે મેગી બનાવવાની શરૂઆત કરી નાખીએ, અને મેગી માટે આપણે છે ને બધું સુધારવાનું છે, ડુંગળી છે, ટમેટું છે, મરચાં છે, કોથમરી છે, એટલે આપણે થોડુંક સુધારી નાખીએ પછી બનાવીએ મેગી મસ્તીની। ને આવી લોકેશન ઉપર મેગી બનાવવાની છે ને બહુ મજા આવે, એટલે અમે તો ભાઈ ચોમાસામાં છે ને કદમગીરીની એ બધું જઈએ ને તો ત્યાંથી આવી રીતના આવો ગેસ લેતા જઈએ અને આવું બધું સામાન લેતા જઈએ, એટલે પછી છે ને મેગી બનાવીને ખાઈ ને બહાર જે આપણે ખાઈએ ને એની કરતાં બહુ મજા આવે આવી રીતના બનાવીને, હાથે બનાવીને ખાઈએ ને એટલે હવે આ ડુંગળી સુધારી નાખી। હાલો અહીંયા લેવા ડુંગળી સુધારવા નીકળે, આટા હાથ મારવાના, કારણ મને કામ કરવા અહીંયા મેગી ખાવી હોય તો લઈ જાય હાલ કામ કરવા મળે, સુધારને ખા તો એક ડુંગળી મેં સુધારી, બીજી ડુંગળી તો સુધારને ખા, હાલ હું કોથમરી જોતા મસ્તી આમ સાફ બધું કોથમરી ખાલી સુધારવાની છે। ટમેટા ન ખવાય, ટમેટા જેવા થઈ જાય, ખાવા નથી સુધારવાનું છે, ડુંગળી પડી હાલે ને આ સુધાર આખા હાલે આખા, આવું બધું બાજુ ના કરવાનું, અમારે ન કરવાનું હોય। આ ડુંગળી આખી એવડી મોટી સુધારી નાખી ઢગા જેવી, આ આવા દાંડા છે ને ખાવાનું બહુ મજા આવે છે, કોથમરી જાડી કોથમરી હોય ને દાંડા કોને થાય તો મિત્રો નેવું છે ને મેગી બનાવવા માટે એટલો બધો સામાન લઈને આવી છે, તો ખાલી તૈયારી જોવો ખાલી તમે, જો આ મસાલો છે, મીઠું છે, હળદર છે, મરચું છે ને ધાણા જીરું છે, ને ડુંગળી છે, પછી મરચું છે, ટમેટું છે, કોથમરી છે, ને આ નેવું છે ને આ ગેસ લઈને આવેલા છીએ, એટલે હવે છે ને લોકેશન એક નંબર લોકેશન આપણને મળી ગયું છે, આવું લોકેશન તો ગોવામાં ન મળે। જો નેહુ બેઠી છે, આવી રીતના લોકેશન છે જોરદાર ગુફાવાળું, જો આવી બધી નાની નાની ગુફાઓ છે, અને આ દરિયો છે ખાલી, આવો દરિયો છે ભાઈ આપણે મહુવાનો, કોઈને ખબર નહીં હોય, કારણ કે મહુવામાં ઝાઝા ભાગે માણસો બધા કોટડા ભવાની
ને મસ્ત ધારા અને એવી જ જગ્યાએ જાય. આવી જગ્યાએ કોઈ ન આવે. આવી જગ્યા છે ને ગોતવી પડે. મારી જેવો હોય ને રખડું એ જ ગોતી એક એવી જગ્યા. એટલે એવી જગ્યા આપણે ગોતી છે અને હવે અહીંથી મેગી બનાવવાનું શરૂઆત થઈ છે ને શું કરે છે ગેસ ચાલુ. ગેસના ભાવ વધારે છે હો પાછા. વાહ ચાલુ થઈ ગયો હાલો ગેસ આપણો. અને હવે મેગી બનાવી નાખીએ. मस्ती मैगी बनाओ मैडम. मैडम जी मस्त मैगी बना डालो. पवन लग रहा है तो यहाँ पे पत्थर लगा देता हूँ. તો પથ્થર નો जुगाड़ કરવો પડશે. પવન લાગે છે એટલે કઈ બાજુ મૂકો? આ બાજુ ઓલી બાજુ? આ બાજુ મૂકો ને હું એક પથ્થર ગોતીને આવું. આ લીલો ક્યાં મૂકો? ઉતારી દઉં ને. હવે મસ્ત સેટિંગ કરી નાખ્યું મેં તને. હવે મને બેસવા દે થોડોક લો. ક્યાં બેસવાનું? બેસવાની જગ્યા રાખી નથી. ઓ ભગવાન ઉડી ગઈ. તો હું વિડીયોમાં એ તો મને ખબર જ છે. તમે બાટલા જોઈ લો તો પછી કિંમતી જ હોય ને. કીધું તું ઘરેથી એક બાટલો લઈ લે. આ કઈ લાવી જ નહીં બાટલો. મને પણ હું ન દેખાતો બસ એમ કંઈક કરીને સાફ થાય છે. થઈ જશે. ફૂલ રાખો. આમાં મને ઓળખા ગરમ થઈ જાય ને એવું જાય. કેટલી વસ્તુ ચાલુ છે તમે? તેલ નાખો. હા થોડુંક નાખવું પડશે. પાણી છાટા બહુ ઉડતા. પાણી વાળો બોટલ હતો ને એમાં તેલ ભરી દીધું. થઈ જાય. જીરું નાખ્યું ને એટલે અમને મેગી ખવડાવો રે. મેગી નાખી દો. નાખી દો મેગી નાખી દો. આવડે બનાવતો હું કારીગર છું. મેગી જ બનાવતો ઓલા જન્મમાં. બધું આવડે મને. ઉડે અહીંથી પડે ઉધરસ લેવી ત્યાં તો પણ તેલ ઉડે છે એવું તેલ શું કામ લાવી ઉડે એવું પાંખું વાળું? તને ખબર ન પડે ઉડે ને એવું તેલ લવાય એમ? બસ બહુ તીખી નહીં બનાવતી. નહીં પાણી નથી આપણી પાસે. દરિયાનું પાણી પીવું પડશે. છાશ તો આપ મારે ઘટશે ગમે એટલી છાશ હોય ને હું પી દઉં. હાંડા હા હાંડો આખો છે ને આપણે ગમે ત્યારે ફરવા જાય ને એટલે છે ને મારી હાટું તારે છે ને આખો 20 લીટરનો કેરબો આવે ને નળવાળો એમાં છાશ ભરીને લેતી આવવાની. 20 લીટર પાણી પીવાનું નીકળું છાશ જ પીવાની. શું કામ લે? હું તો તને લઈને જાઉં. હું ન આવું તો તું કઈ રીતના જા? કાંઈ એકલું તારું કામ નહીં. તો બનાવી નહીં તરત થોડું કામ પથ્થર નાખો. આમથી ફોન આવશે ક્રોસમાં. કારણ કે અહીંયા તો આ પથ્થર છે. હા હવે બરોબર. બસ લે હું નાખી દઉં. એમ લાગુ જો કે મેં બનાવ્યા જો. આ બધું છે ને ગબલામાં નાખી દેજો પ્લાસ્ટિક. આ વધારાનું છે ને. આ છે ને પાછું મોબાઈલ રિટર્ન લેતું જવાનું છે. કારણ કે અહીંયા કઈ છે ને ગંદકી છે નહીં એટલે આપણે કઈ ગંદકી કરવાની થતી નથી. એટલે પ્લાસ્ટિકનું તો ખાસ ધ્યાન રાખવાનું. પ્લાસ્ટિક તો આ દરિયા કાંઠે આડું નાખવાનું જ નહીં. આમાં નાખી દે પાછું મૌવાની મેગી, મૌવાના કાગળિયા પાછા જાય મૌવા. ખમાઈ ગઈ કેમ બે મેગી? મને આમ કે ખમાય નહીં એવી રીતે ગળીમાં. હા હવે તું ઘરેથી માપીને લાવી હતી ને તો પેલું ગોડામ બધી ગણતરી કરીને લાવી હતી તું ભાઈ. ત્યાં ભાઈ ડીએમએલટી કરેલું છે ભાઈ, કઈ ઘટે થોડું. અમે નથી ગણ્યા. તમારે તો બધું યાર ગણતરી પ્રમાણે હાલવું પડે. વાહ આબાજ કાંઈ માર્યું નથી. આમ ખાલી એડું છે તો મારી લીધો. હાલો બધા આપણે તો નામ ચડાવી દઈએ મારી. હવે કાંઈ સાંજે એમ કે મને તો માર્યું હતું ને બહુ ગીત છે. ઓકે ગાઈસ, લાઈક કરો ગાઈસ, શેર કરો ગાઈસ, સબસ્ક્રાઇબ કરો ગાઈસ. ગાઈસ ઓછું હોય. બે ક્યાં ગલા ખોઈલા હશે એ ઉડશે.
તો આપણી હવે છે ને મેગી બનવા આવી છે. હવે બધું વસ્તુ નાખી દીધું છે ને મસ્તીનો ટેસ્ટ આવ્યો. મેં જાખ્યું સુપર, કાંઈ ઘટે જ નહીં. લે હું બનાવું. હવે હું બની ગઈ. મેં બનાવી મેગી. તમને શું આવડે? મને બધું આવડે. મને છે ને બધું આવડે ખાતા. બનાવતા નહીં. બનાવતા આવડે. કોકે બનાવ્યું હોય ને તો હું કોક પાસે થાય છે બનાવડાવું કે હું તારા હાથનું કેવું બને હું શાકીને તને એમ કરું કે વાહ મસ્ત બનાવ્યું એટલે હું સારું લાગે એવું હું સમાજ સેવાનું કામ કરું. એવી સમાજ છે. હા એવી સમાજ સેવા હું કરું. આમ સલાડ કરી નાખો. હા મરચું નાખી દે, મીઠું નાખી દે, ડીશ બનાવીને હાથમાં તો જોવે ને. હવે છે ને હું તમને દેખાડું કેવી મેગી બનાવી મેં. એ ભોજનાથ જોઈ લો મિત્રો આપણી મેગી. હવે તમને કાંઈ ન જોવા મળે. મેગી અને કોઈ બનાવી કે છે ફર્સ્ટ ક્લાસ મેગી, એક નંબર, કાંઈ ઘટે. શેફ, માસ્ટર શેફ જી, મેગી કેવી બની? કેવી? ઉભી રહો. એક નંબર. તમે હું તમે અમને થોડુંક જાણ કરી શકો છો કે તમે કેવી રીતના મેગી બનાવી છે અને કેવી ટેસ્ટ આવ્યો છે મેગીનો? યસ. તો અમને કહો તમે કઈ રીતના મેગી બનાવી, આમાં શું શું નાખેલું છે? આમાં છે મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, પછી ટમેટું, ડુંગળી, પછી મરચી, કોથમીરી અને મેગી મસાલો વાહ, અને બધું નાખી પાણી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાણી. પાણી ફ્રીજનું જે મારી પાસે ઓછું. બનવાનું ચાલુ છે. આપણા માસ્ટર શેફ છે મેગી બનાવી દઈશ આપણને. એટલે છે ને હું એને એટલે જ લાવું હા. બનાવી દઈને એટલે બાકી કાંઈ ફરવા કઈ હું એને લાવતો નથી. કામ કરાવવા લાગે. ખાવાનું મળી જવું જોઈએ. કામ કરાવવા લાગે ને એમ એટલે લાવે. એટલે લાવું બીજું કાંઈ મારે તારું કામ નથી. બરોબર વાંધો નહીં. લાગવા માટે હું ખાઈ લઉં. હાલો ગાઈઝ મેગી ખાવા. બરોબર. વાસણ તમારે ધોવાના. મેગી તમે બનાવી દીધી? વાસણ તો મેગી જે બનાવે એને વાસણ ધોવાના હોય. ના ના એવું ન હોય. એક મેગી બનાવે એક વાસણ ધોવે તો તમારે બનાવવું જે વાસણ બગાડ્યા હોય એ ધોવે. એવું જ system. તો ખાતા નહીં તમે, હું ખાઈ લઉં. તો હાથમાં ખોબામાં ખાઈ લે. ના ના તો એટલું બધું મારી હાટું તો બનાવી છે તો હું કામ કરું? તો કામ તો કરવું પડે ને. કામ હું નહીં કરું. તો આ મેગી નહીં મળે ખાવા. તો કાંઈ વાંધો નહીં. આપણે અહીંયા છે ને હમણાં અહીંયા ઓલા ભાઈ દુકાન છે કે હું મેગી ખાઈ આવી. તો વાંધો નહીં, આવી ન હોય હાલો તો આપણે મારે છે ને જેવું. આ ઈ ભલે ઈ મેગી ખાઈ લઈને આપણે છે ને ખાઈશું આપણે. આપણે તો હવે બીજી મેગી ખાઈ આવી ભલે એ ખાઈ લેતી એકલી. એવું ના આવે. આપણે છે ને ખાવા લાગતું હતું કારણ કે એના પેટમાં દુખે છે. ખાવા મુક્તિ ખવડાવી લે તને પેટમાં દુખે. ભલે ને દુખે, મને દુખે ને. પછી તો મેં ક્યાં મને જ ને કે મને પેટમાં દુખે છે મને હાલો મને પેટમાં દુખે છે. ભલે કહો. ખાવી હોય તો વાસણ ધોવા પડશે. એવું કઈ સિસ્ટમ જ નથી. ખાવી હોય તો વાસણ ધોવા પડશે. તો જ મળે બરોબર? ખાવા. તો ખાવા નહીં મળે. ઓકે બધું મળશે. નહીં મળે, મળશે નહીં મળે, મળશે. નહીં મળે. તો મિત્રો આપણી મેગી બનીને થઈ ગઈ છે તૈયાર. હવે ઉતારી લો. હવે આમ ફરી જાઓ. હજી આમ ફરી. જાઓ હાલો મારો. મારો રૂમાલ બગાડીશ તું? નહીં, હાલે એવું ગરમ લાગે મને. ગરમ લાગે તો એ હાથેથી જ લેવાનું. પેલાની બાઈ બધી હાથેથી જ ઉતારતી. કાંઈ નહીં. આમ કરીને આમ લઈ લેતી પેલાની બાઈ. આપણે બે એકમાં જ ખાઈ. એકમાં તો ટમેટા પડ્યા તો એકમાં જ ખાઈ પડશે. લાઈ હું ખબર, હું બધું કરી નાખું છું. વાસણ ધોઈ નાખે ને. ઈ નહીં એટલે આમાં બોલે તું કાંઈ હવે તારે ધોવા પડશે ત્યાં કીધું હું બધું કરી તમને તો નાખું. વાસણ ધોવા બહુ બળ પડે. વાસણ મસ્તી તો વાત જ નથી. આ ઠરી જાય, બેમાં કરી નાખીએ ને તો. ખ્યાલ બી નથી બાપા. આને ઢાંકી દો હવે. ઈ પાછું ભેગું કરી નાખું. નથી એમાં થોડું. હા હું છે ને મસ્તીની મસાલાવાળી છાશ બનાવી નાખું લે. તારે નાખવાનું છે? હા મારી નાખજો. એટલું મીઠું કાંઈ નથી. લાડ બીજ નાખું. આખો ગ્લાસ ભરાય લાટ જ નાખવું પડે ને. હું જીરું નાખું. તું જીરું નાખી દો. નાખો. મીઠા વગર ના હોય ને મીઠું નાખો. હું નાખું. એટલે તું મીઠા તારે મીઠું નથી ને એટલે હું તને મીઠું નાખી દઉં બસ. તો ખાવા મળ્યું મને તો ભૂખ લાગી છે. ઠરી જાય તમારે મેગી. તો હાલો મિત્રો મેગી ખાવા આપણે બનાવી છે મસ્તીની. આ ગ્લાસ ઢાળમાં છે એની અહીંયા રાખવા પડશે. આમ તો છે ને તો હવે અમે બે માણા મેગી ખાઈ લઈ. મેગી મસાલો નાખ અને મસ્તીની છાશ ઠંડી ઠંડી. એક નંબર. હવે મેગી ખાઈ લઈ. હાલો મેગી ખાવા. નહીં આવે કોઈ. વાસણ ધોવાનું કીધું ને તમે જે ખાય એને વાસણ ધોવાનું એવું છે ને એટલે. તમે આવીને વાસણ ધોઈ જજો મિત્રો. તમારે જેવા હોય ને બધા કામ. કોઈ આવતા નહીં ખાવાના ઘરે મેગી બનાવીને ખાઈ લેજો. કારણ કે તમે આવશો ને તો જો આવા નજારો જોવા મળશે બધા. મેં તમારી જીત તો જોવા છે નહીં. એટલે છે ને જે રખડું માણા હોય ને જે બધા આમ મજા આવતી હોય ને રખડવાની એ જ આવા નજારા જોયા. તમે બધા ઘરે બેઠા બેઠા મેગી ખાજો
આવી રીતના બહાર ન નીકળતા હોય, નકર આવા નજારા તમને જોવા પડશે. તો મિત્રો આપણે ખાઈ લીધી છે મેગી, અને મેગી ખાઈને હવે ત્યાં જાય છે વાસણ ધોવા. જો અમે છે ને એ પાણી આવ્યું ને દરિયાનું એટલે વાસણ ધોવા જાય છે, એટલે હું એની વાહ જાઉં છું. મારી પાસે છે છત્રી, હું છત્રી લાવ્યો હતો કારણ કે એટલો બધો તડકો છે એટલે હું છત્રી લેતા આવ્યો હતો. તડકો ઓછો લાગે છત્રીમાં રહીને તો. એ તું ખુલ્લા પગે કેમ આવી અહીંયા? વાગશે હાલે, એ બહુ વાગશે ને, એવું ખુલ્લા પગે ન હોય. બૂટ હતા તો શું છે? અરે અરે પહેલા કઈ કામ તો ફાડી નાખી એ પણ છે. એક કામ કર, અહીંયા ઉભી રહે તું, હું તારા બૂટ લેતો હું. અરે પકડ મિત્રો, હું ચપ્પલ પહેર્યા વગર નહીં આવી છું, તો આ પથ્થર વાગે એવા છે તો વિજયને આપણે લેવા મોકલા છે બૂટ. જોઈ જાય છે બૂટ લેવા, ભૂલક્કડ મોટી. વિજય મારા બૂટ લઈને આવે છે. આવો આવો લાવો. થેન્ક યુ, આભાર હો તમારો. એને આવતી હોય તો આ ખબર ન પડે આમાં કે વાગી જાય એવા પણ મને એમ કે આવો ખૂતે એવું નહીં હોય, તો આ તો બહુ ખૂતતું હતું. કેવું છે જો, અહીંથી ગળી જાય તને ખબર ન પડે. ત્યાંથી ખૂતતું હતું, એટલું બધું ખૂતતું હું સહન કરતી કરતી આવી એટલું. સહન ન કરે ને. અમે છે ને હવે વાસણ ધોવાની છે ને જગ્યા થોડીક ફેરવી નાખી છે. અહીંયા ખાડો છે ને મસ્તીનો, જ્યાં અમે બે માણસ જઈએ છીએ વાસણ ધોવા. કેમ ગેંડી? તારે 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 ધોવાના છે વાસણ, બધા તારે ધોવાના છે. સમજાઈ ગયું છે કે નહીં? મેગી તો ભૂખ લાગી હતી એટલે મેગી તો ખાવી જ પડે. તને હું આમ જો છાંયો રાખી, આમ જો છત્રીનો મસ્તીનો છાંયો રાખીને તો આમ મસ્ત આમ આવી જાય. આમ ભાઈ આમ છાંયો ભાઈ મસ્તી. ઓહો, આવી સુવિધા કોણ દે તને કાળા તડકાની? અરે જો તને જરી કે છાંયો આમ જો તડકો આવવા દઉં તો કહેજે મને. અરે તો મસ્ત, વાહ, શાબાશ શાબાશ, લોહી કાઢ્યા, વાહ. વાસણ ઉટકવાનું કામકાજ ચાલુ છે. સારા ઉટક, જો આમ જો મોઢું દેખાવું જોવે. હું કહું દેખાય તો થોડું છે કે મોઢું દેખાય એમાં તોય દેખાય. નવું જયારે આપણે છે ને નવું વાસણ લેવા જઈએ ત્યાં આપણે મોઢું દેખાતું જ હોય, એટલે છે ને મસ્તી નું પાણીમાં મોઢું ન દેખાય. હવે મારું મોઢું ધોળું છે ને એટલે એક વસ્તુમાં ન દેખાય. તો મિત્રો આપણે રીલ્સ ને ફોટા ને એવું બધું પાડવામાં રહ્યા ને, તો જો દરિયાનું પાણી અહીંયા સુધી આવી ગયું, અમને ખબર નથી. હમણાં આપણી છે ને ગાડી જો સામે પડી ને એટલું પાણી આવી ગયું એટલે હમણાં છે ને ડૂબી જાત આપણી ગાડી. ચાન ન દીધું હોત ને તો એટલે અમે છે ને હવે ગાયામાં બધું પેકિંગ કઈ ભૂલાતું નથી ને. હા, બધું પેકિંગ કરીને હવે છે ને અમે નીકળી જઈએ, કારણ કે છે ને આમ જો પાણી આવી ગયું. આમ જો આગળ હવે રસ્તામાં વટાયા કે નહીં એ જોવું પડશે, એટલે ગાયામાં હવે અમે નીકળી જઈએ. તો મિત્રો છે ને આપણે ગાડી કાઢી લીધી છે, અને છે ને એટલામાં થોડાક માસથી પાણી આવી ગયું હતું. આ બાજુનો દરિયો છે ને હજી તો ખાલી છે, ને હું આટા મારે છે ને આ બધું છે ને બધું ખાલી છે હજી. ને ઓલે બધું દેખાય ને અમે જ્યાં હતા ને ત્યાં પાણી ભરાઈ ગયું હતું, એટલે પાણી આમ વધારે પડતું, કારણ કે રસ્તો હાવ છે ને હાકડો છે એટલે પાણી આવી જાય એવું હતું. હાવ થોડુંક પાણી છે ને, થોડુંક મોડું કરી નાખ્યું હોત ને તો પાણી આવી જાય તો રસ્તો દેખાત નહીં અમને. પછી તો હું કરવાનું થાય તો પછી કેમ ગાડી કાઢે મારો રામ જાણે. એટલે અમે હવે નીકળી ગયા છીએ આ બાજુ ખાલી દરિયામાં. ને હવે અહીંયા શું કરવાનું છે ને, એવું આપણે ફોટા પાડવાનું છે, તો અમે ફોટા પાડી લઈએ, થોડાક ઘણા ફોટા પાડી લઈએ. હેલો, ક્યાં હતી? મજા આવી ગઈ ને? કેમ પણ આપણે કેમ ગાડી કેમ કાઢી? જોરદાર ને? એમ હોય ડ્રાઈવર તો હું શું જ ભાઈ, પાયા નથી ખોદેલા. આ છે ને આ છે ને જે દરિયાઈ ખેડૂત છે ને એને ખબર છે, એટલે છે ને મારા વિડીયો જોતા હોય ને કોક કે દરિયામાં રહેતા હોય ને દરિયામાં આવતા હોય એ માણસને જાણકાર જે માણસ હોય ને કોમેન્ટ કરજો કે આને શું કહેવાય. એમ આ એની માટે બનાવેલી છે. એટલે આમ લાટ બધી કુંડિયું છે, 5-6 આમ લાઈનમાં છે, 3 લાઈન છે એવી, એટલે એની માટે બનાવેલી હોય, માણસોએ જ બનાવેલી હોય એવું લાગે છે. એટલે કોમેન્ટ કરજો કે આને શું કહેવાય. તો આ વ્લોગમાં આટલું જ હતી. હવે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને જે બેલ આઇકોન છે એ દબી ગયો એટલે મારી નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. હર હર મહાદેવ.